ओम धूम दुर्गाय नमः। श्री दुर्गा सप्तशती षष्ठोध्याय। धूम्रलोचन वध। ध्यानम। ओम नागाधीश्वर विष्टराम फणी फणोत संसोरु रत्नावली भास्वदेहलताम दिवाकर निभाम नेत्रत्यो योद्धासिताम माला कुंभकपाल नीरजकराम चंद्राद चूडाम पराम सर्वज्ञेश्वर भैरव वाणी निलयाम पद्मावती चिंतये। ધ્યાન. હું સર્વેશ્વર ભૈરવના ખોળામાં નિવાસ કરનારા પરમ શ્રેષ્ઠ દેવી પદ્માવતીનું ચિંતન કરું છું. તેઓ નાગરાજના આસન પર બેસેલા છે. નાગોની ફણાઓમાં શોભતા મણીઓની વિશાળ માળાથી શોભતી તેમની દેહલતા પ્રકાશિત થઈ રહી છે. તેમનું તેજ સૂર્ય સમાન છે. ત્રણ નેત્રો તેમની શોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે. તેમણે પોતાના હાથોમાં માળા, કુંભ, ખોપરી અને કમળ ધારણ કરેલા છે તથા તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ શોભી રહ્યો છે. ઓમ ઋષિરુવાચ ઇત્યાકર્ણવચો દેવ્યાઃ સ દૂતોમર્ષ પુરીતઃ સમાચષ્ટ સમાગમ્ય દૈત્ય રાજાય વિસ્તરાત તસ્ય દૂતસ્ય તદાક્ય માકર્ણ્યા સુરરાટ તતઃ સક્રોધઃ પ્રાહ દૈત્યાનામ દીપમ ધ્રુમ્રલોચનમ. ઋષિ કહે છે, દેવીનું કહેવું સાંભળીને દૂતને ઘણો ક્રોધ થયો અને તેણે દૈત્યરાજ પાસે જઈને બધા સમાચાર વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યા. દૂતનું તે વચન સાંભળીને દૈત્યરાજ ક્રોધિત થઈ ગયો અને તેણે દૈત્યોના સેનાપતિ ધૂમ્રલોચનને કહ્યું, હે ધૂમ્રલોચનાસુ તમ સ્વસૈન્ય પરિવારિતઃ સામાન્ય બલાદ પુષ્ટામ કેશાકર્ણ કર્ષણ વિહલામ તત્પરિત્રાણાદઃ કશ્ચિદધિ વોત્તિષ્ઠતે પરઃ સ હંત વ્યોમરો વાપી યક્ષો ગંધર્વ એવ વા. હે ધૂમ્રલોચન, તો પોતાની સાથે સેના લઈને જલ્દીથી જા અને તે દુષ્ટ સ્ત્રીના વાળ પકડીને બળપૂર્વક તેને ઘસેડતો અહીં લઈ આવ. તેનું રક્ષણ કરવા જો કોઈ બીજું આવીને ઉપસ્થિત થાય તો તે દેવતા, યક્ષ કે ગંધર્વ કોઈ પણ કેમ ન હોય તેને અવશ્ય મારી નાખજે. ઋષિ રૂવાચ તેનાગ્ન પ્રસ્તતઃ શીઘ્રમ સ દૈત્યો ધૂમ્રલોચનઃ વૃતષષ્ટ્યા સહસ્રાણામ સુરાણામ ધૃતમ વ્યયો સ દ્રષ્ટ્વા તામ તતો દેવી તુહિનાચલ સંસ્થિતામ જગાદોચ્ચે પ્રયાહિતિ મૂલમ શુંભ નિશુંભ્યો ન ચેતી ચેત પ્રીત્યાદ ભવતી તારમુપેષ્યતિ તતો બલન્યામેસ્ય કેશા સાકર્ણ વિહલામ. ઋષિ કહે છે, શુંભે આ રીતે આજ્ઞા આપી તેથી તે દૈત્ય ધૂમ્રલોચન 60,000 અસુરોની સેના સાથે લઈને ત્યાંથી તરત જ નીકળી પડ્યો. ત્યાં જઈ પહોંચીને તેણે હિમાલય પર રહેતા દેવીને જોયા. તેમને પડકારતા કહ્યું, અરે ઓ, તું શુંભ નિશુંભ પાસે ચાલ. જો અત્યારે તું મારા સ્વામી પાસે પ્રસન્નતાપૂર્વક નહીં આવે તો હું તને જબરદસ્તીથી તારા વાળ પકડીને ઘસેડતો લઈ જઈશ. દેવ્યુવાચ દૈત્યરેષ્વેણ પ્રહિતો બલવાન બલ સંવૃતઃ બલન્યસી મામેવમ તતઃ કિમ કે કરોમ્યહમ. દેવી બોલ્યા, તને દૈત્યના રાજાએ મોકલ્યો છે અને તું પોતે પણ બળવાન છે તથા તારી સાથે વિશાળ સેના પણ છે. આવી સ્થિતિમાં જો તું મને જબરજસ્તીથી લઈ જઈશ તો હું તને શું કરી શકું તેમ છું. ઋષિ રૂવાચ ઇત્યુક્તઃ શોભ્ય યથાવતામસુરો ધૂમ્રલોચનઃ હુંકારેણેવ તમ ભસ્મ સા ચકરાંબિકા તતઃ અથ કુદ્ધ મહાસૈન્યમ સુરાણામ તથાંબિકા પવર્ષસ્યા કેસ્તીક્ષ્ણે તથા શક્તિ પરસ્વદે તતો દુત્સટઃ કોપાત કૃત્વા નાદમ સુભૈરવમ પપાતાસુર સેનાયામ સિંહો દેવ્યા સ્વવાહનઃ કાંચિત કર પ્રહારેણ દૈત્યાનાસ્યેન ચાપરાન આક્રમ્ય ચાદરેણાન્યાન સ જદ્યાન મહાસુરાન કેશાંચી ચતપાટ્યામાસ નખે કોષ્ઠાની કેસરી તથા તલ પ્રહારેણ શિરાંસી કૃતવાન પૃથક. ઋષિ કહે છે, દેવી આ પ્રમાણે કહ્યું તેથી અસુર ધૂમ્રલોચન તેમના તરફ ધસ્યો. ત્યારે દેવી અંબિકાએ હુમ શબ્દના ઉચ્ચારણ માત્રથી તેને ભસ્મ કરી નાખ્યો.
પછી તો ક્રોધે ભરાયેલી દૈત્યોની વિશાળ સેનાએ અને અંબિકાએ એકબીજા પર તીક્ષ્ણ બાણો, આયુધો, શક્તિઓ અને પરશુઓનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. એ દરમિયાન જ દેવીનું વાહન સિંહ ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો, કેસવાળી ઝુલાવતો અસુરોની સેનામાં કૂદી પડ્યો. તેણે કેટલાક દૈત્યોને પંજાના પ્રહારથી, કેટલાકને પોતાના જડબાથી અને કેટલાય મહાદૈત્યોને પટકીને ભોંય પર પછાડીને હોઠોની દાઢોથી ઘાયલ કરીને મારી નાખ્યા. તે સિંહે પોતાના નખોથી કેટલાયના પેટ ફાડી નાખ્યા અને થાપટો મારીને કેટલાયના માથા ધડથી અલગ કરી દીધા. વિછિન્ન બાહુ શિરસઃ કૃતાસ્તેન તથા પરે પ્રપપોપ ચ રુધિરમ કોષ્ઠાદન્યેષાં સામધૂત કેસરઃ ક્ષણેન તદ્બલમ સર્વ સ્વયં નીતમ મહાત્મના તેન કેસરેણા દેવ્યા વાહનેનાતિ કોપિના શ્રુત્વા તમસુરમ દેવ્યા નિહતમ ધૂમ્રલોચનમ બલમ ચ સહિતમ કૃતસ્નમ દેવી કેસરીણા તતઃ ચુકોપદૈત્યાધિપતિ શુંભ પ્રસ્ફુરિતાધરઃ આજ્ઞા પયામાસ ચ તો ચંડમુંડો મહાસુરો હે ચંડ હે મુંડ બલે બહુભિઃ પરિવારિતો તત્ર ગચ્છત ગત્વા ચ સા સમાનીય નિયતામ લઘુ કેશવા કૃષ્ય બદદ્વા વા યદિ વ સંશયો યુધિ તદા શેષા યુદ્ધે સુરે વિનિ હન્યતામ તસ્યા હતાયામ દુષ્ટાયામ સિંહે ચ વિનિપાતિતે શીઘ્રમાગમ્યતામ બદદ્વા ગૃહીત્વા તથમ અંબિકામ. ઓમ. કેટલાકની ભૂજાઓ તો કેટલાકના માદા છેદી નાખ્યા અને પોતાની કેસવાળી ઝુલાવતા ઝુલાવતા તેણે બીજા દૈત્યોના પેટ ફાડી નાખીને તેમનું લોહી ચૂસ્યું. અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહન તે મહાબલી સિંહે ક્ષણવારમાં જ અસુરોની સઘળી સેનાનો સંહાર કરી નાખ્યો. જ્યારે શુંભે સાંભળ્યું કે દેવીએ ધૂમ્રલોચન અસુરને હણી નાખ્યો છે અને તેમના વાહન સિંહે સઘળી સેનાનો ભયંકર વિનાશ કરી દીધો છે, ત્યારે તે દૈત્યરાજ ઘણો જ ગુસ્સે થયો. તેના હોઠ કંપવા લાગ્યા અને તેણે ચંડ અને મુંડ નામના બે મહાદૈત્યોને આજ્ઞા કરી કે હે ચંડ હે મુંડ, તમે ઘણી મોટી સેના લઈને ત્યાં જાઓ અને તે દેવીને તેના વાળ પકડીને કે તેને બાંધીને જલ્દીથી અહીં લઈ આવો. જો આ પ્રમાણે તેને લઈ આવવામાં સંદેહ થાય તો યુદ્ધમાં બધા પ્રકારના અસ્ત્રશસ્ત્રોનો તથા આસુરી સેનાનો ઉપયોગ કરીને તેની હત્યા કરી નાખજો. તે દુષ્ટ સ્ત્રીની હત્યા થતા તે સિંહના માર્યા ગયા પછી તે અંબિકાને બાંધીને સાથે લઈને સત્વરે પાછા આવજો. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મ્યે શુંભ નિશુંભ સેનાની ધૂમ્રલોચન વધો નામ ષષ્ઠોધ્યાય. શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યમાં અને શુંભ નિશુંભ સેનાની ધૂમ્રલોચન વધ નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય. वीडियोस बनाने हैं फिल्मोरा है ना,